શિક્ષણ સમિતિની સામાન્ય સભા ઉગ્ર બની। બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોની અછત મુદ્દે હોબાળો થયો। શિક્ષકોની અછતના મુદ્દે શાસક અને વિપક્ષ સામે આવી ગયા। શિક્ષક વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિપક્ષે કહ્યું બીએલઓનું કામ અપાતા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ છે। બીએલઓને ધમકી ભર્યા મેસેજ અપાતા હોવાના પણ આક્ષેપ લાગ્યા। पहली वस्तु ये है कि शिक्षकों ने भणाववा दो और वर्गखंड में रहवा दो। बाळकोनुं भणतर बगड़ी रह्युं छे। कोरोना में 2 वर्ष खराब थया। आ वर्षनुं पहलुं सत्र खराब थई गयुं बाळकोनुं અને આ મહિનો આ બીજું સત્ર શરૂ થયું અને 1 મહિનાથી તો શિક્ષકો ગયા નથી। હજી આ કેટલી પ્રક્રિયા ચાલશે એની ખબર નથી। આની પાછળ વસ્તી ગણતરી છે, ચૂંટણી છે, બોર્ડ પરીક્ષાના ઓર્ડર્સ છે। તો એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી જો 3 વર્ષનો અભ્યાસ લર્નિંગ લોસ કરવામાં આવે, 3 વર્ષ કાઢી નાખવામાં આવે તો એનું કેવડું મોટું નુકસાન જાય। આ બાળકના અભ્યાસનું નુકસાનની સાથે સાથે દેશનું અને ગુજરાતનું નુકસાન છે। તો અમે એમ કીધું કે આ લર્નિંગ લોસ નહીં થવો જોઈએ, સરની પ્રક્રિયા થવી જોઈએ, અમે પણ એનું સમર્થન કરીએ છીએ, પણ બીજા કર્મચારીઓ પાસે કરાવો, બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ। બીજું, શિક્ષકોને આપવામાં આવતો માનસિક ત્રાસ, શિક્ષકોને અનઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ દ્વારા એવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે કે જો એમના ઉપરીઓ દ્વારા કે જો તમે શાળામાં જશો, જો તમે વર્ગખંડમાં જશો તો તમારા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે। ચૂંટણી પંચની મતદાર શુદ્ધિકરણના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટુ મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે। બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે। બીએલઓ 2 પણ એમની સાથે જોડાયેલા છે।